નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, ચૈત્ર વદ છઠ, બુધવાર, તારીખ 8/4/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:27, સૂર્યાસ્તનો સમય સાંજે 6:56. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. તો મિત્રો, હવે જાણીએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. પણ મિત્રો, આજે અભિજીત મુહૂર્ત છે જ નહીં, આ વાત ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનો રાહુકાળ જાણવા. આજનો રાહુકાળ બપોરે 12:41 શરૂ થશે અને બપોરે 2:15 સમાપ્ત થશે. તો આ દરમિયાન બને ત્યાં સુધી કોઈ શુભ કામ કરવા નહીં. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની સેવા કરશો, સાથે રાખીને ચાલશો તો જીવન ખરેખર ખૂબ સહેલું લાગશે. તો મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે ધન. અને આજના જન્મેલા બાળકો ભવિષ્યમાં કોઈ સારા વ્યક્તિ બનવાના ગુણ ધરાવતા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. માનવ જીવનમાં બહુ સારા સ્વભાવ સાથે જીવવાનો કોઈ મતલબ નથી હોતો, કારણ કે પછી એ સમજાતું જ નથી કે આપણી કદર થઈ રહેલી જ કે આપણો ઉપયોગ થઈ રહેલો છે, અને સમજવામાં આપણી જિંદગી નીકળી જાય. તો બહુ સારા સ્વભાવ સાથે જીવવું નહીં. ક્યાંક ને ક્યાંક આપણે આપણી પોતાની પરિસ્થિતિને પણ જોવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્ય સલાહ. આપણા શરીરમાં ક્યાંક સોજો આવી જાય તો સિંધવનું ચૂર્ણ ગાયના ઘીમાં ભેળવીને ચાટવાથી સોજો ઉતરી જાય. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સમયનો બગાડ નહીં, કારણ એક ક્ષણ તમે બગાડો છો ને તો ક્યારેક ક્યારેક એક ક્ષણ તમારા ભાગ્યને બગાડી નાખે છે. આ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આર્થિક બાબતોમાં રાહત આવતી દેખાય છે. પોતાના મહત્ત્વના કામોને આપણે સરળતાથી આગળ વધારી શકીશું. આજે ઘણા લાંબા સમયથી મનમાં જે બેચેની ચાલતી હતી તેને આપણે દૂર કરી શકશું. બપોર પછી આજે કામકાજમાં પણ વધારો થતો જોવા મળશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાએ આજે ધીરજ રાખીને ચાલવાનું. કોઈ પણ કામને પૂર્ણ કરવા માટે ધીરજ રાખીને ચાલશો તો ચોક્કસ તમે કામમાં સફળતા મેળવી શકશો. આજે ગૃહસ્થ જીવનમાં પણ થોડી સમજણ કેળવીને ચાલજો. નાનકડી ગેરસમજ વિખવાદ ઊભો કરી શકે છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે અને આજની આવક વધવાથી આપણે એક સારું રોકાણ કરી શકીશું. પણ મિત્રો, આજે રોકાણ કરતાં પહેલાં કોઈક જાણકારની સલાહ અવશ્ય લેવી. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાને આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. પણ મિત્રો, આજે તમારે વાણી વર્તનમાં મર્યાદા જાળવવી પડશે. આજે તમારા જીવનમાં બપોર પછી કોઈ લાભકારક તક આવતી દેખાય અને ભવિષ્યની યોજનાનું આયોજન પણ તમે આજે કરી શકો છો. આજનો શુભ રંગ દૂધિયો. સિંહ રાશિવાળા માટે આજે કોઈ મહત્વના કામમાં વિઘ્ન આવતું જણાય છે અને એને કારણે આપણે આજે માનસિક થાકનો અનુભવ થાય. આજે છે ને ઘરના વડીલોની સલાહ લેજો, એ તમારા માટે ઉપયોગી સાબિત થશે. આજનો શુભ રંગ ક્રીમ. કન્યા રાશિવાળાને આજે કોઈ નવી તક સામે મળતી દેખાય છે. આ તકથી છે ને આજે તમે તમારા વણ ઉકેલ્યા પ્રશ્નોને ઉકેલી શકશો. જમીન, મકાન, વાહન, આ બધી બાબતોમાં જ્યાં જ્યાં અટકાવ છે એને પૂર્ણ કરીને તમે આજે આ કામનો નિવેડો લાવી શકો છો. આજે કોઈની પણ સાથે ગેરસમજ ન થાય એનું ધ્યાન અવશ્ય રાખવું. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે.
પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે મનની મૂંઝવણો દૂર થતી દેખાય છે. આજે કદાચ કોઈ નાનકડી યાત્રા કે પ્રવાસ થાય અને એ યાત્રા પ્રવાસ આજે તમને ફળદાયી નીવડે. આજે દાંપત્ય જીવનમાં હર્ષોલ્લાસ રહેતો દેખાય. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે જીવનમાં કંઈક આંટી ઘૂંટી વધતી દેખાય છે, તો થોડીક સાવધાની રાખજો, નહીં તો આજની પડેલી ગૂંચ ઉકેલવામાં આપણા માટે ઘણી બધી સમસ્યાઓ નડી શકે છે. આજે જૂના રોગમાં રાહત મળે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે ખરીદીમાં સાચવવાનું છે. ખોટી ખરીદીઓ થઈ ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે આર્થિક બાબતોનો નિવેડો આવતો દેખાય છે. આર્થિક પાસું આપણે આજે મજબૂત કરી શકીશું. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે આવક વધતી દેખાય છે. આજે છે ને ઓછી મહેનતમાં વધુ પૈસા મળતા દેખાય છે. પણ ક્યારે? જ્યારે તમે દાંપત્ય જીવનમાં કોઈ ખટરાગ નથી ઊભો કરતા અથવા તો કોઈ વગર વિચાર્યું કામ નથી કરતા, તો તમને આ ફાયદો મળી શકે છે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય. આજે નોકરિયાતોને વફાદારીનું ઉત્તમ ફળ ચાખવા મળે. આજે તમે આર્થિક બાબતમાં કોઈ નવી નીતિ અપનાવી શકો છો. પણ મિત્રો આજે એક લાઈન ધ્યાન રાખજો, ધીરજના ફળ મીઠા. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે કામમાં વિલંબ આવતો દેખાય છે. આજે કોઈ પણ કામની શરૂઆત કરીએ તો એમાં વિલંબ આવે, પણ આજે આપણે ધીરજ રાખશું, થોડાક સકારાત્મક વિચારો સાથે ચાલશું તો ચોક્કસ આજે આપણે આપણા કામને આગળ વધારી શકશું. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.